થલતેજમાં વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 2 લોકો ઘાયલ થયા। અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલ અંડરપાસ નજીક આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત થયો। સવારના સમયે અંદાજે 5:30 વાગ્યાના અરસામાં બનેલ આ ગંભીર બનાવમાં એક આઈસર ટ્રક અને એક કિયા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। આ અકસ્માતની ઘટના અંડરપાસ પાસેના હાઈવે પર સર્જાઈ હતી। રસ્તાના મધ્યભાગમાં ઉભેલા આઈસર ટ્રક સાથે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કિયા કાર ધડાકાભેર અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। આ દુર્ઘટનામાં કારમાં સવાર 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। જો કે કાર ચલાવતા 23 વર્ષીય યુવકનું માથામાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું। કારમાં સવાર અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોના જણાવ્યા મુજબ તેમની હાલત હાલમાં સ્થિર છે। મહિલા આરએફઓ પર થયેલા ફાયરિંગ કેસમાં પતિ હવે શંકાના દાયરામાં છે। મહિલાના માથામાંથી મળી આવી છે બુલેટ। મહિલા આરએફઓ પર ફાયરિંગ કેસમાં હવે તપાસ તેજ થઈ ગઈ છે। કામરેજ તાલુકાના જોકા ગામ નજીક ગુરુવારે સવારે 8:30 વાગ્યે 33 વર્ષીય સોનલ સોલંકી નામની મહિલા અધિકારી તેમના વાહનમાં બેહોશ હાલતમાં મળી આવી હતી। પહેલા અકસ્માત થયો હોવાનું માનીને તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ તબીબી તપાસમાં તેમના મગજમાંથી એક બુલેટ મળી આવતા આ બાબત ફાયરિંગના મામલામાં બદલાઈ ગઈ હતી। હાલ તેમની હાલત ગંભીર છે અને તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। ડોક્ટરોએ તેમના મગજમાંથી બુલેટ કાઢી લીધી છે અને તેને તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે। આ મામલામાં મુખ્ય શંકાની સોય સોનલના પતિ નિકુંજ ગોસ્વામી પર છે, જે સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરે છે। ઘટના પહેલા તેમનો મોબાઈલ ચાલુ હતો, પરંતુ ઘટના બન્યા પછી તે સ્વિચ ઓફ આવી રહ્યો છે। પોલીસે તેમના ઘરે તપાસ કરી તો નિકુંજ ગેરહાજર છે। એવી પણ માહિતી છે કે પિતાની સારવારના નામે નિકુંજ રજા પર ઉતરી ગયો છે। પોલીસે નિકુંજને શોધવા માટે અલગ અલગ 4 જેટલી ટીમ બનાવી છે। માત્ર 3 દિવસ પહેલા 4 નવેમ્બરે સોનલે કામરેજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી, જેમાં તેમણે પતિ પર તેમના વ્યક્તિગત વાહનમાં જીપીએસ ટ્રેકર લગાવીને સ્ટોકિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો। દંપતી વચ્ચે વારંવાર વાદ વિવાદ થતા તેઓ અલગ રહે છે અને તેમનો છૂટાછેડાનો કેસ પણ કોર્ટમાં પેન્ડિંગ છે। તો મહિલાના માથામાંથી કાઢેલી બુલેટને બેલેસ્ટિક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવી છે, જ્યારે એફએસએલ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે। પોલીસના મત અનુસાર આ ઘટના પાછળ વૈવાહિક વિવાદ અને સ્ટોકિંગનો પૂર્વગ્રહ જોવા મળે છે અને વધુ પુરાવા મળવા સાથે કેસને